ગુડ મોર્નિંગ. હવે ઉદાહરણ 6.3 તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન છે આવી રીતે કે એક સાયકલ સવાર 10 મીટર અંતરે ઘસડાઈને સ્થિર થાય છે અને આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો તમારે બે ક્વેશ્ચન છે. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું. જો સાયકલ સવાર જ્યારે ગતિ કરે છે ત્યારે ઘસડાઈને 10 મીટર અંતર કાપે છે, મતલબ બ્રેક એપ્લાય થઈ ગઈ છે. પછી કીધું છે કે રસ્તો સાયકલને બળ આપે છે. તો રસ્તો સાયકલને કયું બળ આપે? બ્રેક માર્યા પછી ઘર્ષણ બળ. તો એ ઘર્ષણ બળને લીધે 200 ન્યૂટન બળ લાગ્યું અને આ બળ સાયકલ જે તરફ જાય છે એની વિરુદ્ધ દિશામાં લાગ્યું. તો આપણે અહીં કહી શકીએ ને કે લાગતું બળ અને સ્થાનાંતર બે પરસ્પર કેવી દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં. અને બે જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આ કાર્ય કેવું હોય? ઋણ હોય. આ કાર્ય કોની ઉપર થયું કહેવાય? સાયકલ ઉપર, કેમ કે સ્થાનાંતર કોનું થયું? સાયકલનું. પછી બીજો ક્વેશ્ચન કીધો છે કે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય, પણ એ લોકોએ સાયકલ રસ્તા પર કેટલું બળ આપે છે ને એ કીધું નથી. તો અહીંયા તમારે તરત 5મું ચેપ્ટર યાદ કરવું પડે, સ્ટ્રાઇક થવી જોઈએ કે જેટલું બળ રસ્તાએ સાયકલને આપ્યું એટલું જ બળ સાયકલ રસ્તાને આપે, પણ વિરુદ્ધ દિશામાં. ન્યૂટનનો ત્રીજો નિયમ. એનો મતલબ સાયકલ ઉપર અગર આ તરફ ઘર્ષણ બળ લાગે છે તો રસ્તા ઉપર આ તરફ સામું બળ લાગતું હોય. એનો મતલબ રસ્તા ઉપર બળ લાગે છે પણ રસ્તો થોડો ખસવાનો છે, નહીં ખસે. રસ્તો ખસતો નથી એટલે એનું સ્થાનાંતર 0 થાય. તો W બરાબર FD cos થીટામાં ડીની વેલ્યુ 0 મૂકી તો રસ્તા પર થયેલું કાર્ય કેવું થયું? 0. તો બે ક્વેશ્ચન મેં મૌખિક કરાવી દીધા. હવેની ગણતરી જોઈએ. ચલો, ઉદાહરણ 6. સાયકલે કાપેલું અંતર આપી દીધું 10 મીટર. રસ્તા વડે સાયકલ પર લાગતું ઘર્ષણ બળ 200 ન્યૂટન છે. જો હું આન્સર એ આપું છું, આન્સર એ, તો એમાં હું લખીશ કે અહીં સાયકલનું સ્થાનાંતર ડી સદિશથી દર્શાવે છે તથા તેના પર રસ્તા વડે લાગતું બળ સદિશ એફ પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. ઓકે, અચ્છા, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં તો બે વચ્ચેનો ખૂણો લખવો પડે ને, તેથી એફ તથા ડી વચ્ચેનો કોણ થીટા બરાબર કેટલો થાય? 180 ડિગ્રી, એટલે કે પાઈ રેડિયન. ક્લિયર? તો માટે કાર્ય આપણે મેળવીએ. આથી રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય W બરાબર આપણે સૂત્ર આજ મૂકવાનું F.D, એટલે કે FD cos બે વચ્ચેનો ખૂણો પાઈ. Fની વેલ્યુ 200, Dની વેલ્યુ 10 અને cos પાઈની વેલ્યુ -1. તો જવાબ શું આવ્યો? -2000 જૂલ. આમ આ કાર્ય કેવું થયું? ઋણ થયું. ઋણ મળે છે. ખ્યાલ આવી ગયો? હવે આન્સર બીની વાત કરીએ. તો આન્સર બીમાં હું હેડિંગ આવી રીતે આપીશ. આન્સર બીમાં રસ્તા વડે સાયકલ પર લાગતું બળ કેટલું છે? આપણને આપી દીધું છે 200 ન્યૂટન. મારે તો રસ્તા પર થતું કાર્ય જોઈએ છે, એટલે રસ્તા પર કેટલું બળ લાગે એની ચર્ચા કરવી પડે. માટે ન્યૂટનના ત્રીજા નિયમ પરથી સાયકલ વડે રસ્તા પર લાગતા બળનો ઉલ્લેખ, રસ્તા પર લાગતું બળ વિરુદ્ધ દિશામાં હોય, આનાથી વિરુદ્ધ દિશામાં, એટલે હું લખીશ -200 ન્યૂટન. ન્યૂટનનો ત્રીજો નિયમ છે વિરુદ્ધ દિશામાં બળ હોય, પરંતુ આ બળને લીધે રસ્તાનું સ્થાનાંતર થતું નથી. એટલે કે ડી શું થયું? 0. માટે W બરાબર F ગુણ્યા 0 ગુણ્યા cos થીટા બરાબર 0 જૂલ. એટલે કે
રસ્તા પર કોઈ કાર્ય થતું નથી. અચ્છા, તો આપણે ઉદાહરણ 6.1, 6.2 અને 6.3 પૂરા કર્યા. તો એના જેવો એક ક્વેશ્ચન છે સ્વાધ્યાયમાં, ક્વેશ્ચન નંબર 6.1. તો એ હોમવર્કમાં આપું છું, તમારે જાતે કરવાનું છે, ક્યાંયથી રેફરન્સમાં જોતા નહીં. તમારું દિમાગ તમને જે કહે એ પ્રમાણે એના આન્સર લખો. બરાબર, આવતીકાલે હું એને સોલ્વ કરાવીશ, એના આન્સર આપીશ. પછી તમારે જાતે તમારા આન્સર એની સાથે મેચ કરવાના છે કે તમારી થિંકિંગ પ્રોસેસ અને હું અહીંયા જે કરાવું છું એ કેટલા % મેચ થાય છે. એનાથી નક્કી થશે કે તમારો ગ્રાસ્પિંગ પાવર શું છે, તમે કેટલું સમજો છો. બરાબર છે? તો એમાં ચીટિંગ ન કરતા, પૂરી ઈમાનદારી રાખી તમારી જાતે જેટલું આવડે એટલું તમારી જાતે લખજો અને પછી કાલના મારા આન્સર સાથે એને મેચ કરજો. એટલે તમને ખબર પડશે કે તમે કઈ હદ સુધી વિચારતા થઈ ગયા છો. હવે PDF ફાઇલમાં આવીએ, ક્વેશ્ચન 14 તરફ આગળ વધીએ. જો ક્વેશ્ચન 14 છે, કાર્યના MKS તથા CGS એકમ જણાવો, તેની વ્યાખ્યા આપો અને પારિમાણિક સૂત્ર લખો. આમ જુઓ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે, હોમવર્કમાં આપી શકું એવો ક્વેશ્ચન છે. પણ પછી એમ થયું કે નહીં, એકવાર હજી હું રિવાઇઝ કરાવી દઉં જેથી કરીને તમારો કાર્ય માટેનો કોન્સેપ્ટ એકદમ ડેપ્થથી ક્લિયર થાય. જો MKS એકમ અને CGS એકમની વાત છે, તો કાર્યનો MKS એકમ kg m²/s² છે. બરાબર? કેવી રીતે ખબર પડે? તો આપણને ખબર છે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, અને બળ એટલે kg m/s² થાય. દળ ગુણ્યા પ્રવેગ છે, તો દળ એટલે kg, પ્રવેગ એટલે m/s², અને ગુણ્યા સ્થાનાંતર એટલે પાછો મીટર એટલે મીટરનો સ્ક્વેર થઈ ગયો. તો kg m²/s² છે. આટલું લાંબુ યાદ ન રાખવું પડે એટલે બીજો એકમ આપ્યો જૂલ. જૂલ સાયન્ટિસ્ટનું નામ છે, એની યાદમાં kg m²/s² ને જૂલ કીધું. આપણે તો આને યાદ રાખવું જ પડશે. ઓકે, સાયન્ટિસ્ટ લોકોએ તો દર વખતે આટલું લેન્ધી ન લખવું પડે ને એટલે જૂલ કહી દીધું. બરાબર, આપણે આ યાદ રાખશી, આ પણ યાદ રાખશી. આનો ઉપયોગ આપણે MLT બનાવવામાં કરશી. પારિમાણિક સૂત્ર શું થાય એનું? m1 મીટર એટલે લંબાઈ, લંબાઈનો સ્ક્વેર L2, અને છેદમાં સમય એટલે સેકન્ડ, તો ટાઈમનો સ્ક્વેર T-2, m1 L2 T-2. ઓકે, જો જૂલની વ્યાખ્યા બહુ જ અગત્યની છે. જૂલની વ્યાખ્યા આવડવી જ જોઈએ. સાયન્સ તમે પૂરું કર્યું હોય ને તમને જૂલ શું છે એ ખાલી એટલી જ ખબર હોય કે ભાઈ કાર્યનો એકમ છે. ઘણીવાર એવું બનતું હોય છે, સ્ટુડન્ટને પૂછે જૂલ વ્યાખ્યાયિત કરો તો એ અટકીને ઊભા રહી જાય કે સર ખબર નહીં, પણ એટલી ખબર જૂલ કાર્યનો એકમ. તો જૂલને સમજો. આપણે જોયું કે કાર્ય બરાબર આપણે જોયું F/d છે. કાર્યનો એકમ હું 1 જૂલ કહું. મારે આને વ્યાખ્યાયિત કરવું જ છોકરો. કોઈ પણ રાશિ આ પદ્ધતિથી વ્યાખ્યાયિત કરી શકાય, કોઈ પણ એકમને પણ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. જોજો, મારા અહીં જવાબ 1 જોઈ છે, તો હું આને અને આને બેને 1 લઈ લઉં તો 1 × 1 એટલે આ 1 થઈ જાય. તો હું અહીંયા F લખું છું 1 ન્યૂટન અને D લખું છું 1 મીટર. જો બેનો ગુણાકાર શું થયો? 1. અને ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે આ જ થયું ને, kg m²/s². કેમ કે ન્યૂટન બરાબર શું છે? kg m/s² છે. આનો નાનો ગુણાકાર કરો એ જ આવશે. મતલબ હું આની ઉપરથી જ વ્યાખ્યા બનાવીશ કે જો પદાર્થને 1 ન્યૂટનની બળની અસર આપવામાં આવે, મતલબ એક પદાર્થ સ્થિર પડ્યો છે, તમે 1 ન્યૂટન બળ આપ્યું અને એ 1 ન્યૂટન બળને લીધે અગર પદાર્થ 1 મીટર જેટલું જ સ્થાનાંતર કરે, સમજો, 1 ન્યૂટન બળ આપતા પદાર્થ 1 મીટર જેટલું સ્થાનાંતર કરે, તો એનો મતલબ પદાર્થે જે કાર્ય કર્યું એ 1 જૂલ હોય. જૂલ હવે સમજાય ને? આમ જુઓ ને તો આપણી પાસે કોઈ પ્રાયોગિક સાધનો ન હોય ને તો આપણે એક ટેબલને ખસેડીને બીજી જગ્યાએ લઈ જઈએ તો કાર્ય તો થાય જ છે, પણ માપી નથી શકતા કેટલું કાર્ય થાય. એના માટે બેઝિક કેટલીક ક્વોન્ટિટી જોઈએ, આપણે કેટલું બળ આપ્યું એ જોઈએ, ઘર્ષણ છે કે નહીં એ ધ્યાનમાં રાખવું પડે. પણ જ્યારે આપણે MCQ એરે પનારવો પડશે ત્યારે અમુક વસ્તુ તો તમને આપી દેશે. મતલબ પ્રાયોગિક સાધનોની તો અત્યારે તમારે જરૂર નથી પડતી, એ તો બહુ હાઈ લેવલ ઉપર જશો ત્યારે તમારે એ વિશે તમારું વિચારણ થશે. અત્યારે તો શું થશે, 80% માહિતી તમને આપી દીધી હશે, જ્યારે 20% માહિતી તમારે મેળવવાની હશે તમારા થિંકિંગથી. તો હું અહીંયા એવું કહી દઉં કે 1 ન્યૂટન બળ આપતા અગર પદાર્થ 1 મીટર સ્થાનાંતર કરે તો એ 1 જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. એટલે અહીં વ્યાખ્યા આપી જો કે 1 ન્યૂટન બળની અસર હેઠળ બળની દિશામાં કણનું સ્થાનાંતર 1 મીટર થાય તો થયેલ કાર્ય 1 જૂલ કહેવાય. તો 1 જૂલ એટલે 1 ન્યૂટન મીટર થયું. જો દેખાય છે
કેવી રીતે થયું? અચ્છા, 1 ન્યૂટન મીટર, તો ન્યૂટનની વેલ્યુ મૂકી દીધી એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર થયો. તો 1 કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થયો. તો આપણે એકમની ડેપ્થ સુધી પહોંચી ગયા. તો તમને આ મોઢે આવડતું હોવું જોઈએ. હવે વાત આવે સીજીએસની. હવે સીજીએસમાં કાર્યનો એકમ કેટલો? તો આપણે એના ઉપરથી જ જાય. જો કેજીનું ગ્રામ, મીટર સ્ક્વેરનું સેન્ટીમીટર સ્ક્વેર, સીજીએસમાં છે ભાઈ સેકન્ડ, તો સેકન્ડ જ રહી. હજી ઘણા વિદ્યાર્થીઓને MKS ટુ સીજીએસમાં ક્યાંક ક્યાંક તકલીફ પડતી હોય, એટલે જ મેં આ ક્વેશ્ચન કરાવી દીધું. તો તમને આવડવું જોઈએ. જેમ આને આપણે નામ આપ્યું ને જૂલ, એમ આને નામ આપવામાં આવ્યું અર્ગ. સેકન્ડ ચેપ્ટરમાં તમે આ ભણી જ ગયા છો, આવડતું જ હોવું જોઈએ. છતાંય 2-5 વિદ્યાર્થીઓના ધ્યાનમાં ન રહ્યું હોય અથવા ભૂલી ગયા હોય તો રિવાઇઝ થઈ જાય. તો આ થયું અર્ગ. અર્ગની વ્યાખ્યા શું? જો અર્ગની વ્યાખ્યા જે છે એ અહીંથી આપી શકીએ આપણે. હું અહીંયા આનો સીજીએસ એકમ લખું અર્ગ, તો શું થશે? તો કે ફોર્સનો સીજીએસ એકમ શું છે? ડાઇન. અને ડિસ્ટન્સનો સીજીએસ એકમ શું છે? સેન્ટીમીટર. તો અહીંયા શું મળ્યું મને? 1 અર્ગ. 1 અર્ગ બરાબર એક અર્ગ બરાબર શું થશે અહીંયા? 1 ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર થયું ને. મતલબ 1 ડાઇન બળ આપતા પદાર્થ 1 સેન્ટીમીટર ખસે તો કરેલું કાર્ય 1 અર્ગ કહેવાય. મહત્વની વસ્તુ. તો જો અહીંયા 1 ડાઇન બળની અસર હેઠળ બળની દિશામાં કણનું સ્થાનાંતર 1 સેન્ટીમીટર થાય તો થયેલા કાર્યને 1 અર્ગ કહે છે. અને 1 અર્ગ એટલે 1 ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ અહીંથી લીધું છે. ખ્યાલ આવ્યો? અચ્છા, કાર્યનો એસઆઈ એકમ. અહીંયા જો MKS એકમ હતો, આ એસઆઈ એકમ છે. બે વચ્ચે તફાવત તો ખબર છે ને. MKS એકમ આવ્યો ત્યારે બાકીની 4 રાશિની શોધ નહોતી થઈ. એસઆઈ એકમ આવ્યો ત્યારે બધી રાશિઓનો ઉલ્લેખ થઈ ગયો અને ત્યારબાદ મૂળભૂત 7 રાશિ આમાં લીધી હતી. તો એસઆઈ એકમ જેવો MKSનો એકમ છે એવો જ લીધો, જૂલ અથવા ન્યૂટન મીટર. રેડી? પારિમાણિક સૂત્ર શું? તો એ અહીંથી મળી જાય આપણને M1 L2 T-2. પછી 1 જૂલ એટલે 10⁷ અર્ગ. આ તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છો. 1 જૂલ એટલે 10⁷ અર્ગ કેમ થાય? તો ન્યૂટનના ડાઇન કેટલા થાય? 10⁵. મીટરના સેન્ટીમીટર કેટલા થાય? 10⁵. એટલે 10⁵ વત્તા 10 ગુણ્યા 10⁵ એટલે 10⁷ થયા. તો 10⁷ અર્ગ થયા. અચ્છા, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કેમિસ્ટ્રીમાં તો આવી જ ગયું હોય. 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થાય. ફિઝિક્સમાં આગળ જતાં આવશે. કેવી રીતે આવ્યું ને એની વ્યાખ્યા આવશે, પણ એના માટે થોડુંક વેઇટ કરવું પડશે. અત્યારે આને યાદ રાખશે. અચ્છા, 1 કેલરી એટલે 4.186 જૂલ. આ પણ કેમિસ્ટ્રીમાં આવી ગયું હોવું જોઈએ, અને ન આવ્યું હોય તો ફિઝિક્સમાં આવશે. વેઇટ કરજો આના માટે. 1 કેલરી એટલે 4.186 જૂલ. પછી 1 કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર એટલે 3.6 × 10⁶ જૂલ. બરાબર? તો આ તમે 8th 9th 10thમાં ભણી ગયા છો. 1 કિલોવોટ અવર એટલે યુનિટ થાય. અને 1 કેલરી ખરેખર શું છે? તો કે પાણીની વિશિષ્ટ ઉષ્મા છે. 1 કિલોગ્રામ પાણીને ગરમ કરવા માટે આપવી પડતી ઉષ્મા, ગરમ કરવા માટે એટલે કેવી રીતે? તો કે એનું ટેમ્પરેચર 1 સેલ્સિયસ વધારવું છે. 1 લિટર પાણી છે, એનું ટેમ્પરેચર 1 સેલ્સિયસ વધારવું છે, તો તમારે જે ઉષ્મા આપવી પડે એ 4186 જૂલ હોય. 1 લિટર પાણી એટલે 1000 ગ્રામ થાય. તો 1000 ગ્રામ પાણીને ગરમ કરવા આપવી પડતી ઉષ્મા 4186 જૂલ છે. તો 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર 1 સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્મા 4.186 જૂલ થાય. તો 1 ગ્રામ પાણીને ગરમ કરવા આપવી પડતી ઉષ્માને જ કેલરી નામ આપવામાં આવ્યું. એ 1 કેલરી એટલે 4.186 જૂલ છે. ખ્યાલ આવ્યો? અચ્છા, પછી ક્વેશ્ચન 15 તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 15 ગતિ ઉર્જાની વ્યાખ્યા રિપીટ કરે છે અને ગતિ ઉર્જાનો ઉપયોગ શું છે ન્યૂટનિયન મિકેનિક્સમાં એ આપણને સમજાવે છે. ગતિ ઉર્જાની વ્યાખ્યા એકમ પારિમાણિક સૂત્ર લખો. તેનો ઉપયોગ કરીને થતા કાર્ય જણાવો. જો પદાર્થની ગતિના કારણે તેમાં રહેલ કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. આનું ઉદાહરણ મેં આપ્યું હતું. પેલો દરવાજો તોડવાની વાત કરી હતી કે ભાઈ એક ભાઈ ધીમે ધીમે દરવાજો તોડે છે, પછી એ ભાઈ એમ કે દોડીને આવું અને ધક્કો મારું, પછી એમ કે 4-5 જણા આવે છે, લાકડા જેવું કંઈક લઈ આવે છે, મોટું થડ હોય ઝાડનું એવું, અને બધે પકડીને જોરથી દરવાજા સાથે અથડાવે તો તૂટવાની સંભાવના વધે. મતલબ જેમ ગતિ વધારે એમ કાર્ય કરવાની ક્ષમતા વધારે. મતલબ કે પદાર્થની ગતિ ઉર્જા
પદાર્થ કેટલું કાર્ય કરી શકશે ને એના ઉપર ડિપેન્ડ કરે છે. સરસ ઉદાહરણ આપું. માની લો કે એક કાર છે, એ 20ની સ્પીડથી આવે છે, કારનું પોતાનું દળ છે, તો એ કારને સામેની દિવાલમાં અથડાવવામાં આવે, બરાબર છે. તો કામ છે આપણું, કાર્ય છે દિવાલ તોડવાનું. તો હવે 20ની સ્પીડથી આવે અને દિવાલ તૂટે, અને કાર 100ની સ્પીડથી આવે અને દિવાલ તૂટે, તો બેમાં કાર્ય શેમાં વધારે થાય? ઓબ્વિયસ 100ની સ્પીડથી આવતી હશે કાર ત્યારે. તો એનો મતલબ એવો થયો કે જેમ ગતિ ઉર્જા વધે એમ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા વધે છે. મતલબ કે પદાર્થની ગતિ ઉર્જા પદાર્થ કેટલું કાર્ય કરી શકે છે એ દર્શાવે છે. જો પદાર્થની ગતિના કારણે તેમાં રહેલ કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. મોસ્ટ પ્રોબેબલી આ જ વ્યાખ્યા યાદ રાખવી. બીજી વ્યાખ્યા મેં ઓપ્શનમાં આપી છે, પણ આ તો ગમે એ વિદ્યાર્થી બોલી શકે એવી વ્યાખ્યા, તમારે તો આ જ યાદ રાખવી. પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. મતલબ આ સૂત્ર યાદ હોય ને તો આના ઉપરથી ગતિ ઉર્જાની વ્યાખ્યા બની જાય. પદાર્થનું દળ, પદાર્થનો વેગ અને એનો વર્ગનો ગુણાકારનું અડધું મૂલ્ય. ગતિ ઉર્જાનો એકમ કાર્યનો એકમ છે. શું કામ? તો કે ભાઈ ગતિ ઉર્જા એ કાર્ય કરવાની ક્ષમતા જ છે, તો ગતિ ઉર્જાનો અને કાર્યનો એકમ સરખો જ થાય. તો ગતિ ઉર્જાનો એકમ કેટલો થયો? તો કે અહીંયા જોયું ને આપણે, કાર્યનો એકમ શું છે? જૂલ. તો ગતિ ઉર્જાનો એકમ એ શું થશે? જૂલ. પછી CGS પદ્ધતિમાં તો કે કાર્યનો એકમ હતો અર્ગ, તો ગતિ ઉર્જાનો એ CGS એકમ થશે અર્ગ. પછી કાર્યનું પારિમાણિક સૂત્ર હતું m1L2T-2, તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર થશે m1L2T-2. ઓકે. ત્યારબાદ નિશ્ચિત દળવાળા પદાર્થ માટે વધારે ઝડપથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા વધુ હોય. સ્પષ્ટ છે. જેની ઝડપ વધારે, જેની ગતિ વધારે, એની ગતિ ઉર્જા વધારે. જેની ઝડપ ઓછી પણ ચોખવટ કરી છે, દળ નિશ્ચિત હોવું જોઈએ. નિશ્ચિત દળ એટલે હું એકવાર એમ કહું કે ભાઈ બુલેટની સ્પીડ 100 મીટર પર સેકન્ડ છે, તો બુલેટની ગતિ ઉર્જા, અને સામે એમ કહી દઉં કે તોપનો ગોળો છે અને એની સ્પીડ 80 મીટર પર સેકન્ડ છે, તો હું એમ કહું કે ભાઈ બુલેટની ગતિ ઉર્જા જાજી, તો એ કહેવું ખોટું પડે. કેમ? તો કે મેં બુલેટનું દળ ચર્ચામાં નથી લીધું, તોપના ગોળાનું દળ ચર્ચામાં નથી લીધું. મતલબ જો હું એમ કહું ને નિશ્ચિત દળ, તો એનો મતલબ મારે ચોખવટ કરવી પડે કે ભાઈ પહેલા કેસમાં જે બુલેટ હતી એની સ્પીડ મેં 100 લીધી, બીજા કેસમાં જો હું પાછી બુલેટ લઉં તો હવે કહી શકાય કે બેયના દળ સરખા જ. અને હવે બુલેટની સ્પીડ જો 80 હોય તો હું કહીશ કે પહેલા કિસ્સામાં 100ની સ્પીડ હતી ને ત્યારે ગતિ ઉર્જા બુલેટની ઝાઝી થાય. મતલબ દળ ચોક્કસ હોવું જોઈએ, સમાન દળ હોય અને એકનો વેગ વધુ હોય એકનો વેગ ઓછો હોય તો હું કહી શકું કે જેનો વેગ વધુ એની ગતિ ઉર્જા વધુ, જેનો વેગ ઓછો એની ગતિ ઉર્જા ઓછી. પણ બેયના દળ અલગ અલગ હોય તો હું વેગ ઉપરથી માત્ર એની ગતિ ઉર્જા વધારે છે કે ઓછી એ નક્કી કરી શકતો નથી. ઓકે. પછી કીધું છે ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા ઓછી. અહીંયા દળને ધ્યાનમાં લેવું જરૂરી થાય. દળ સમાન હોય તો જ તમે કહી શકો કે એની ગતિ ઉર્જા ઓછી છે, કેમ કે એની સ્પીડ ઓછી છે. જો દળ અનિશ્ચિત હોય, બે પદાર્થની સરખામણી કરો છો ગતિ ઉર્જાની, તો તમારે બેયના દળ, બેયના વેગ જાણવા પડે, બેયનો હિસાબ કરવો પડે, પછી જ કહી શકો કે આની ગતિ ઉર્જા વધારે, આની ગતિ ઉર્જા ઓછી છે. ગતિ ઉર્જા અદિશ રાશિ છે, એને કોઈ દિશા નથી. પદાર્થની ગતિ ઉર્જા એ તેની ગતિ દ્વારા પદાર્થ વડે થઈ શકતા કાર્યનું મૂલ્ય દર્શાવે છે. ગતિ ઉર્જા ભાઈ ખાલી મૂલ્ય છે, એની મૂલ્ય શું દર્શાવે છે? તો કે પદાર્થ પોતાની ગતિને લીધે શું કાર્ય કરી શકશે એ દર્શાવે છે. ઉદાહરણ તરીકે ઝડપથી વહેતો પ્રવાહ છે, પાણી છે, નદીનું વહેણ ફૂલ સ્પીડથી વહેતું હોય, એવામાં જો ટર્બાઇન ગોઠવીને એની અરે અનાજ દળવાની ઘંટીને જોઈન્ટ કરી દીધી હોય યાંત્રિક રીતે, તો અનાજ દળી શકાય છે. તો આપણે શું કર્યું? તો કે વહેતા પાણીની ગતિ ઉર્જાનો ઉપયોગ અનાજ દળવાના કાર્યમાં કરી લીધો. ખ્યાલ આવ્યો? તો ગતિ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ આપણે. પછી પવનની ગતિ ઉર્જા વડે સઢવાળા વહાણ ચલાવવામાં આવે છે. ઘણીવાર જ્યારે સમુદ્રમાં કે પછી મોટા સરોવર હોય, સરોવર તો બહુ નાના થઈ જાય, ન મેળ પડે, આપણે સમુદ્રની વાત કરીએ, સમુદ્રની અંદર મોટા સઢવાળા વહાણ હોય. જ્યારે પુષ્કળ પવન ફૂંકાય ત્યારે આ લોકો શું કરે? એન્જિન ઓફ કરી દે. કેમ? તો કે એન્જિન ઓફ કરી પ્રોપર ડિરેક્શનમાં સઢને ગોઠવે, એના લીધે વહાણ વગર ઈંધણ બાયડે એ પ્રોપર ડિરેક્શનમાં ગતિ કરે છે. એટલે ઈંધણનો બચાવ થાય અને પવન ઉર્જાનો ઉપયોગ કરી થોડુંક વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરી લેવામાં આવે તો ઉર્જાની બચત થાય. ત્યારબાદ છે પવનચક્કી વડે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. તો આ તો બહુ જૂની જાણીતી વાત થઈ ગઈ છે, હવે કંઈ નવું નથી. પવનચક્કી પવનની મદદથી જે પાંખિયા ફરે એનાથી ટર્બાઇન ફરે, ટર્બાઇનની મદદથી
જનરેટરની અંદર ઇલેક્ટ્રિસિટી આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક ઉદાહરણ 6.4. ટેક્સ્ટબુકમાં બહુ નાની ગણતરીમાં પતાવી દીધું છે, પણ એવું છે નહીં, આપણે આખી ગણતરી દર્શાવશે. ક્વેશ્ચન એમ કહે છે કે લશ્કરી કવાયતમાં એક પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. હવે બુલેટ એને વિંધીને બહાર નીકળે ને ત્યારે એની ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં 10% ઘટી જાય છે. તો તમને કીધું છે તેમાંથી બહાર નીકળે ને ત્યારે બુલેટની ઝડપ કેટલી હશે. જો હું આ બે રીતે કરાવીશ, એક તો જ્યારે પરીક્ષામાં 2 માર્કના દાખલા પૂછાય તો કેમ લખવું, અને જો પરીક્ષામાં MCQમાં પૂછાય તો કેમ કરવું. બે રીત, મતલબ લોંગ મેથડ, શોર્ટ મેથડ, બે આપણને ખબર હોવી જોઈએ. જો ધ્યાનથી, બુલેટનું દળ હતું 50 ગ્રામ, એટલે મેં એને ગ્રામમાંથી કેજીમાં ફેરવી દીધા, કેમ કે મોટે ભાગે દાખલા SI પદ્ધતિમાં જ ગણવામાં આવતા હોય. હા, જો દાખલાની અંદર 4-5 રાશિઓ CGSમાં હોય અને એકાદ રાશિ SI પદ્ધતિમાં આપી હોય તો એ એક રાશિને આપણે SIમાંથી CGSમાં કન્વર્ટ કરીએ તો બધા દાખલા CGSમાં થઈ જાય, મતલબ બધી ગણતરી CGSમાં થઈ જાય. બાકી મોટે ભાગે SI પદ્ધતિથી જ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીએ છીએ. જો બુલેટના દળને તો આપણે CGSમાંથી MKSમાં એટલે કે SIમાં કન્વર્ટ કર્યો. હવે બુલેટનો પ્રારંભિક વેગ તમને આપી દીધો છે. બુલેટનો પ્રારંભિક વેગ છે 200 મીટર પ્રતિ સેકન્ડ. બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા આપણે શોધી લઈએ તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે 1/2 mu², જ્યાં u પ્રારંભિક વેગ છે. તો 1/2 mની વેલ્યુ 50 ગુણ્યા આ 10⁻³ અને u એટલે 200નો સ્ક્વેર કરી દીધો. તો ધ્યાનથી જુઓ, મેં આ 50નો 1 0 આની સાથે ઓછો કરી દીધો, મતલબ 5 ગુણ્યા 10⁻²/2 200નો વર્ગ એટલે 40,000. ફરીથી અહીંયા 40,000માં 10⁻² અને 2 0 કટ કરી દીધા. 400 ભાગ્યા 2 છે ને ગુણ્યા 5 છે, તો 400 ગુણ્યા 5 એટલે 2000 ભાગ્યા 2 એટલે 1000 જૂલ જવાબ આવ્યો. આ થઈ આપણી પ્રારંભિક ગતિ ઉર્જા. હવે તમને એમ કીધું છે કે જ્યારે ઓલા પાટિયા મથળાય ને ત્યારે થોડીક ગતિ ઉર્જા એ પાટિયાને મળે, અને બુલેટ બહાર નીકળે છે ત્યારે ગતિ ઉર્જા 10% જેટલી ઘટે છે. તો હું અહીં લખું છું કે ધારો કે નરમ પાટિયામાંથી બહાર નીકળતી વખતે બુલેટની ઝડપ, ગતિ ઉર્જા ઘટી તો ઝડપે ઘટે, તો એ ધારો કે અંતિમ ઝડપ છે એ VF છે, ઘટી ગઈ છે. કેટલી છે એ શોધવાની છે. તો અંતિમ ગતિ ઉર્જાને હું લખું છું 1/2 mvf². અંતિમ ઝડપ VF હતી. કેટલી થઈ અંતિમ ગતિ ઉર્જા? તો ક્વેશ્ચનમાં કીધું છે 10% ઓફ પ્રારંભિક ગતિ ઉર્જા. 10% એટલે 10⁻100 થાય. ઓકે, અને પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર મેં એમને આગળ વધાર્યું 1/2 mvf². 10% એટલે 10/100 ઇન્ટુ પ્રારંભિક ગતિ ઉર્જા 1000 જૂલ હતી, એ આપણે મૂકી દીધી 1000. હવે જો અહીંથી 2 0 કટ થયા, વધ્યા 10 ગુણ્યા 10 એટલે 100 મળી ગયા. તો 100 જૂલ થઈ આપણી અંતિમ ગતિ ઉર્જા. મારે VF જોઈ છે એટલે VFને કરતાં બનાવ્યો. 2 અહીંયા મલ્ટીપ્લાય થયા, 2 × 100 દેટ ઇઝ 200, અને માસની વેલ્યુ હતી 50 × 10⁻³ અપોનમાં આવ્યા છેદમાં. હવે અહીંથી 1 1 0 ગયા, 20/5 વધે, 20/5 એટલે 4 થયા, 10⁻³ ઉપર ગઈ એટલે 10⁻³ થઈ, 4000 આવ્યા છોકરાઓ. તો આનું વર્ગમૂળ લેવું પડે, કેમ કે VF જોઈએ ને તો VF = √4000. √4000 એટલે એનું સ્ક્વેર રૂટ 63.2 મીટર પર સેકન્ડ થાય. તો આ થયો 2 માર્કનો આખો દાખલો. હવે MCQ હોય તો શું કરવું? તમારે શું કરવું? સ્ક્રીન પુશ કરી અને આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને આ તમે લખી નાખો. અને હવે હું આને ઇરેઝ કરી અને શોર્ટ મેથડ આપું છું. બરાબર? જુઓ, શોર્ટ મેથડમાં શું કરવું? તો તમને એવું કીધું હતું કે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% અંતિમ ગતિ ઉર્જા છે, એટલે શોર્ટ મેથડ છે. જોજો ધ્યાનથી, KF = 10%. 10% એટલે 10/100 થાય ઇન્ટુ KI થાય, આવું કીધું છે. હું KIની વેલ્યુ ડાયરેક્ટ લખી નાખું 1/2 mu², અને અંતિમ માટે 1/2 mvf² થઈ ગયું. ધ્યાનથી જુઓ, 1/2 કેન્સલ, m કેન્સલ, ગણતરી કેટલી બધી નીકળી ગઈ. હવે અહીં વધ્યું શું? તો કે VF². આ 10% એટલે 1/10, અને u એટલે શું હતું આપણી પાસે? 200નો સ્ક્વેર એટલે 40,000. જુઓ જોઈએ, VF² ફરીથી શું આવ્યો? 4000 આવી ગયો ને. તો આ થઈ MCQની મેથડ. સીધું તમારે આવી રીતે કરવાનું થાય. હજી એને શોર્ટ કરવું હોય ને તો શું થઈ શકે? તો કે 400નું સ્ક્વેર રૂટ શું થાય? તો કે 20 થાય, ગુણ્યા રૂટમાં શું આવે? 10 આવે. કેમ કે 400 × 10 થાય ને, તો 400નું સ્ક્વેર રૂટ
20 અને 10નું સ્ક્વેર રૂટ તો એ 3 પોઈન્ટ સમથિંગ થાય. એટલે અહીં તમને ખબર પડી જાય તમારો જવાબ 20 ગુણ્યા 3 પોઈન્ટ સમથિંગ. તો મારી દૃષ્ટિએ હું એક સજેશન આપું, √2 થી √10 ડાયરેક્ટ કિંમતો જો ખબર હોય ને તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે ફાયદામાં રહેશો, કેમ કે કેલ્સીનો ઉપયોગ કર્યા વગર સીધો તમે ફાઇનલ આન્સર સુધી ફટ કરતાં પહોંચી જશો. ખ્યાલ આવે? તો અહીંયા આ થઈ MCQની મેથડ. હવે નવી થિયરી તરફ આપણે આગળ વધીએ તો થોડા કેરફુલ થઈ જાવ, કેમ કે આજે જે હવે લેક્ચરમાં તમે જે શીખવા જઈ રહ્યા છો એ તમે ભૂતકાળમાં ક્યારેય ભણ્યા નથી. ચેપ્ટર 6ની અંદર અત્યાર સુધીમાં આપણે કાર્ય ભણ્યા, ગતિ ઉર્જા ભણ્યા, બળ અચળ બળ વડે થતું કાર્ય શીખ્યા. તો આ બધું તો તમે ધોરણ 8, 9, 10માં ભણી ગયા હતા, તમે એને બીજી વાર ભણ્યું, થોડુંક ડિટેલથી ભણ્યું. પણ હવેનો મુદ્દો થોડોક સેન્સિટિવ છે, બહુ જરૂરી છે, અને એવું કહી શકો, મેં તમને કીધું હતું કે કાર્ય ઉર્જા પ્રમેય આ પ્રકરણનો આત્મા છે. બરાબર? જો એ તમને આવડે તો તમને આ પ્રકરણ ઉપર સારી ગ્રીપ રહીએ. ઓકે, તો હવેનો જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન ફરીથી કાર્ય માટેનો જ છે. આપણે આગળ જે ભણ્યા હતા એ અચળ બળ વડે થતું કાર્ય હતું. હવે આવે છે ચલ બળ વડે થતું કાર્ય. જેમ અચળ બળ વડે થતું કાર્ય ભણ્યા અને એનો કાર્ય ઉર્જા પ્રમેય તારવો, તો સેમ વે ચલ બળ વડે થતું કાર્ય શીખાઈ જાય ને પછી નેક્સ્ટ લેક્ચરમાં ચલ બળ માટે ફરીથી કાર્ય ઉર્જા પ્રમેય તારવવાનો આવશે. મતલબ કે આવતીકાલનો લેક્ચર કાર્ય ઉર્જા પ્રમેય તમને તો જ સમજાશે જો તમારી આ થિયરી આજે સાંજ સુધીમાં તૈયાર થઈ ગઈ હશે. ખ્યાલ આવે છે ને? તો ચલ બળ વડે થતું કાર્ય, પહેલાં ચલ બળને સમજીએ. મેં આની પહેલાં ચર્ચા કરી હતી. ચલ બળ એટલે તો કે પદાર્થ ઉપર જ્યારે બળ લાગુ પડે અને પદાર્થ જ્યારે એનું સ્થાનાંતર કરતો હોય, એ સ્થાનાંતર દરમિયાન જે બળ છે એ સતત બદલાયા રાખતું હોય. એની દિશા બદલાઈ શકે, એનું મૂલ્ય બદલાઈ શકે, અથવા દિશાનું મૂલ્ય બે બદલાતા હોય. તો એવા કિસ્સામાં હું કહી શકું કે પદાર્થ પર ચલ બળ લાગેલું છે. અને ચલ બળને લીધે શું થાય ખબર છે? એની ગતિ નિશ્ચિત નથી રહેતી. મતલબ એ ગમે ત્યારે ટર્ન મારી લેતો હોય, આડો ઉડો થતો થતો ગતિ કરતો હોય. તો આવા કિસ્સામાં જે બળ લાગુ પડ્યું એ ચલ બળ થયું, અને એના વડે થતું કાર્ય જોતું હોય તો આપણે જે ઓલું સૂત્ર શીખ્યા ને, બળ ગુણ્યા સ્થાનાંતર, એ ડાયરેક્ટ એપ્લાય થતું નથી. બળ ગુણ્યા સ્થાનાંતરથી કાર્ય તો જ મળે જો બળ અચળ હોય. પણ વાસ્તવિકતા શું છે ખબર છે? વિશ્વમાં, બ્રહ્માંડમાં અચળ બળની સરખામણીમાં વધારે પનારો ચલ બળ હારે પડે છે. મતલબ ઓલું જે સૂત્ર શીખ્યા ને આપણે, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય, એનો ઉપયોગ ઓછો આવશે, વધારે ઉપયોગ ચલ બળનો આવશે. કેમ? તો કે મોટા ભાગના બળો ચલ બળ છે. ઉદાહરણ તરીકે સમજાવું. માની લ્યો કે પૃથ્વીથી તમે 2 કિલોમીટર 3 કિલોમીટર ઉપર પદાર્થને રાખો છો. બરાબર? તો એ પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષી બળ લાગે એ, અને પૃથ્વીથી 10 મીટર ઊંચાઈ ઉપર તમે એક પદાર્થને રાખો છો. એક 3 કિલોમીટર છે અને એક માની લો કે 3 મીટર છે. આપણે આંકડા ચેન્જ કરીએ. એક 3 કિલોમીટરે પદાર્થ છે અને એક 3 મીટરે પદાર્થ છે. તો પૃથ્વી કોને વધારે આકર્ષણ લગાડે? ઓફકોર્સ જે નજીક છે એને વધારે આકર્ષણ લગાડે. તો એનો મતલબ એવો થયો ને કે 3 મીટર અંતરે જે બળ હતું એ બળનું મૂલ્ય વધારે થયું. જ્યારે 3 કિલોમીટરે એ પદાર્થને મૂકવામાં આવે તો એના પર લાગતું આકર્ષી બળ કેવું થયું? ઓછું થયું. મતલબ પૃથ્વીથી જેમ જેમ દૂર જતા જાવ એમ બળ શું થાય છે? ઘટતું જાય છે. તો બળનું મૂલ્ય ઘટ્યું ને, તો એનો મતલબ એવો થયો ને કે ગુરુત્વાકર્ષી બળ કેવું છે? ચલિત બળ છે. એ એની પૃથ્વીથી એના અંતર ઉપર ડિપેન્ડ કરે છે. નાના મોટા અંતર હોય ને કે 5 મીટર છે, 100 મીટર છે, 200 મીટર છે, 500 મીટર છે, બહુ નાના અંતર માટે ઝાઝો તફાવત નથી ગુરુત્વાકર્ષણમાં. પણ હું એમ કહું ને કે પૃથ્વીથી 1 કિલોમીટર અને પૃથ્વીથી 1000 કિલોમીટર, તો એ તફાવતને ધ્યાનમાં લેવો પડે. બરાબર છે? એ વધારે ડિટેલમાં તો તમે જ્યારે ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર ભણશો ત્યારે તમને બહુ સારી રીતે એ વસ્તુ સમજાઈ જશે. પણ મેઇન વસ્તુ જે છે એ મેં વાત કરી એમ કે બળ જે છે ગુરુત્વાકર્ષી બળ એ અંતર સાથે એના મૂલ્યમાં ફેરફાર કરે છે. હજી એક બીજું ઉદાહરણ આપું. માની લો કે એક સ્પ્રિંગ છે, રિફિલમાં હોય ને પેનની અંદરની સ્પ્રિંગ છે, એને તમે સહેજ સ્ટ્રેચ કરો ત્યારે તમે જે બળ આપો અને એને તમે પૂરેપૂરી સ્ટ્રેચ કરો, વધારે ખેંચો, તો એક વસ્તુ ઓબ્ઝર્વ કરી શકાય કે જેમ જેમ તમે એને ખેંચતા જાઓ છો એમ એમ તમારે લાગુ પાડવું પડતું બળનું મૂલ્ય વધતું જાય છે. મતલબ સ્પ્રિંગની લંબાઈમાં જેમ જેમ વધારો થયો એમ એમ તમે લાગુ પાડેલું બળ પણ વધે છે.
ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે અહીંયા સ્પ્રિંગની અંદર જે બળ લગાડવું પડે છે એ બળને સ્પ્રિંગની લંબાઈ સાથે સંબંધ છે, મતલબ લંબાઈ વધે છે એમ એ બળ વધે છે, બરાબર? અચ્છા, આવો તો કેટલા ઉદાહરણ છે કે જેમાં હું એવું કહી શકું છું કે બળ છે ને એ અચળ નથી પણ બદલાય રાખે છે. આપણે આ પ્રકરણમાં બળ કેટલી રીતે બદલે એની ચર્ચા કરીએ. તો આ પ્રકરણ પૂરતું આપણે એવું સમજશી કે બળ છે એ સ્થાનાંતર પ્રમાણે બદલી શકે, મતલબ કાપેલા અંતર પ્રમાણે બદલે, મતલબ કે સ્થાન જેમ જેમ પદાર્થનું બદલે એમ એનું બળનું મૂલ્ય બદલે છે. પ્લસ સમય સાથે પણ બળ બદલી શકે, મતલબ કે હું એવું કહું કે પહેલી સેકન્ડે બળ 10 ન્યૂટન હતું, બીજી સેકન્ડે બળ 20 ન્યૂટન થઈ ગયું, ત્રીજીએ 30 ન્યૂટન, ચોથીએ 40 ન્યૂટન. તો મતલબ સમય સાથે એ નિયમિત રીતે બળમાં વધારો કરે છે. તો અહીંયા બળ કેવું થયું? અચળ કહેવાય? ન કહેવાય. મતલબ એફ ચલે છે, શું થયું? ટી થયું. તો એફ ચલે છે, ટી થયું, મતલબ જો સમય વધશે તો બળ પણ વધશે. બળ વધશે એટલે કે બળ અચળ નથી. અચળ નથી તો ચલ બળ કહેવાય. ચલ બળ વડે થતું કાર્ય શોધવા માટે સ્પેશિયલ ટેકનિકથી જવું પડે. અચ્છા, જેમ સમય સાથે એ ચેન્જ થાય એવી જ રીતે એ એક્સ સાથે મતલબ કે સ્થાન સાથે પણ ચેન્જ થાય. જેમ સ્થાનમાં વધારો થાય એમ બળમાં પણ વધારો જોવા મળે. આપણે આ પ્રકરણની અંદર બે પ્રકારના બળોની ચર્ચા કરશું. એક સ્થાન પ્રમાણે એટલે કે અંતર પ્રમાણે બળમાં વધારો, અને એક સમય પ્રમાણે બળમાં વધારો થાય. બરાબર? સમય સાથે સમચલનમાં આવે અને એક તો સ્થાન સાથે આવે. ચલો, તો ચલ બળ એક પરિમાણની વાત કરી છે. એક પરિમાણમાં ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર સમજાવો. આપણને એટલી તો ખબર જ છોકરો કે જો બળ અચળ હોય તો કાર્ય કેટલું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું. ક્યારે? બળ અચળ હોય તો. ચલ બળ હોય તો એવું કહી શકાય નહીં. તો એના માટે એક ઇનડાયરેક્ટ મેથડ છે, એ આપણે શીખીએ. જુઓ ધ્યાનથી. ચલ બળ એટલે શું? તો કે જે બળ પદાર્થની ગતિના સ્થાન પર કે સમય પર કે બંને પર આધાર રાખે તેને ચલ બળ કહેવાય. આવ્યું? સ્થાન ઉપર આધાર રાખે કે સમય પર આધાર રાખે કે બંને પર આધાર રાખે એ ચલ બળ છે. અચળ બળ ક્યારેક જ જોવા મળે છે. મોટે ભાગે ચલ બળ સાથે જ કામ પડે છે. મતલબ આપણો પનારો હવે ચલ બળ આયર જ છે. ચલ બળવાળી થિયરી હાર્ડ પડે છે તો એને તમારે લખીને સરસ રીતે તૈયાર કરવી. એક પરિમાણમાં ચલ બળનો એફ ઓફ એક્સ વર્સિસ સ્થાન એક્સનો આલેખ દર્શાવેલો છે. ઓકે, તો આપણે એક પરિમાણ લઈ છીએ. એક પરિમાણમાં એફ ઓફ એક્સ વર્સિસ એક્સ. આપણને એમ થાય ને એક પરિમાણ કે છે નહીં તો બે અક્ષ આપ્યા છે તો આ દ્વિપરિમાણ થયું, પણ નહીં, આ ગ્રાફ છે. એક પરિમાણ એટલે પદાર્થ એક્સ એક્સ ઉપર ગતિ કરે છે અને એને આપણે એક્સ દિશામાં બળ આપેલું છે. મતલબ બળ આપ્યું છે ને એક્સ દિશામાં ગતિ કરે એટલે એક જ લીટી ઉપર હાલ્યો જાય એટલે ગતિ એક પરિમાણવાળી થઈ. હવે બળ અને સ્થાનાંતરને શું સંબંધ છે ને એનો ગ્રાફ છે. જો ધ્યાનથી, જેમ જેમ એક્સ વધે છે એમ એમ બળમાં જો વધારો થતો જાય છે. દેખાય? બળ પહેલાં પ્રારંભિક અવસ્થામાં બળ અહીંયા હતું છે, પછી જેમ જેમ અંતર વધ્યું ને, જો આ અંતર વધતું જાય છે એમ એમ અહીંથી ગ્રાફ ઊંચો ચડતો જાય છે. મતલબ એફના મૂલ્યમાં વધારો થયો. મતલબ તમે જોઈ શકો બળ પ્રારંભમાં અહીંયા હતું ને છેલ્લે અહીંયા આવી ગયું. મતલબ બળમાંય વધારો થયો. કોના પ્રમાણે? એક્સ પ્રમાણે. એટલે આને એફ વર્સિસ એક્સનો ગ્રાફ કહેવાય. આ એફ ઓફ એક્સ છે એટલે કે સ્થાન પ્રમાણે બળ બદલે છે. મેં અહીં સમયને બદલે સ્થાન ઉપર આધાર રાખે છે એવું કીધું છે. તો એફ ઓફ એક્સ વર્સિસ એક્સનો ગ્રાફ છે. હા, આપણને ખબર છે કે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ સંકલન કહેવાય, બધાને ખ્યાલ છે. પણ ડાયરેક્ટ સંકલન કહેવાને બદલે હું શું કરીશ? એફ ઓફ એક્સ વર્સિસ એક્સનું મારે આખું ક્ષેત્રફળ જોઈએ છે. આખું ક્ષેત્રફળ. હું આખું ક્ષેત્રફળ શોધવાને બદલે શું કરીશ ખબર છે? હું એવું ધારી લઈશ, ધારો કે એક્સ અંતરે, અહીંથી આ અંતર કેટલું લીધું મેં? એક્સ અંતરે કેટલું બળ લાગે છે? તો કે અહીં ધારો કે એક્સ અંતરે જે બળ લાગે ને એને હું કહી દઉં છું એફ ઓફ એક્સ કહી દઉં છું. શું કહી દઉં છું? એક્સ અંતરે લાગેલું બળ. જો એક્સઆઈ અંતરે લાગેલા બળની વાત કરું તો એને હું શું કહી શકું? તો કે એફ ઓફ એક્સઆઈ. એફ ઓફ એક્સઆઈનો મતલબ એક્સઆઈ અંતરે લાગતું બળ. પછી અહીંયા હું એક્સએફ કહી દઉં તો એક્સએફ જે છે એ શું થાય? તો કે એફ ઓફ એક્સએફ થાય, મતલબ ફાઇનલ પોઝિશન ઉપર લાગતું બળ. પણ મારે એ બેની જરૂર નથી એટલે એને દર્શાવવાની જરૂરી નથી. આ તો તમને સમજાય એટલે કહી દીધું. હવે હું જોઉં છું કે એક્સ અંતરે જ્યારે બળની ચર્ચા થઈ તો બળ કેટલું લઈ ગયું? તો કે એફ ઓફ એક્સ જેટલું. મતલબ આ બિંદુએ લાગતું બળ મને મળી ગયું. ક્લિયર? હવે હું એનાથી બાજુનું એક નજીકનું બિંદુ એવું લઉં છું કે જેના યામ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે. એટલે કે અહીંથી આ અંતર કેટલું થયું? અહીંથી આ અંતર તો કે આ ડેલ્ટા એક્સ થયો.
તો એનો મતલબ આ જે પટ્ટી છે આને હું હાઇલાઇટ કરી દઉં. આ જે પટ્ટી છે છોકરાઓ એની પહોળાઈ કેટલી થઈ? ડેલ્ટા એક્સ જેટલી. અચ્છા, તો આ બિંદુએ જે બળ લાગે છે છોકરાઓ, એ બળ મને અહીંયા મળે, જોવો જોઈએ. સમજાણું? એનો મતલબ એવો થયો છોકરાઓ કે આ બળમાં બહુ ઝાઝો તફાવત નથી, બહુ સૂક્ષ્મ તફાવત આવ્યો. એફ ઓફ એક્સ છે એ આ બિંદુ માટે અને આ બિંદુ માટે બહુ ઝાઝો તફાવત નથી. એટલે હું એવું કહી શકું ને કે ડેલ્ટા એક્સ માટે, આટલી પટ્ટી માટે આ એફ ઓફ એક્સમાં કંઈ ખાસ ચેન્જ થતો નથી, એફ ઓફ એક્સ બદલાતું નથી. અહીંથી અહીંયા બદલાય છે, ચલ બળ છે, પણ આટલી સૂક્ષ્મ પટ્ટી માટે હું આ મૂલ્ય લઉં કે એની ઉપરનું મૂલ્ય લો. તો આ 10 ન્યૂટન હોય ધારો કે, તો આ કેટલું હશે? તો કે 10.0001 ન્યૂટન, કેમ કે બહુ સૂક્ષ્મ ડિફરન્સ છે. તો હું આ એવું કહી શકું કે સૂક્ષ્મ પટ્ટી માટે બળ લગભગ અચળ છે, એટલા ભાગ માટે કહી શકાય. તો એટલા ભાગના બળને મેં અચળ બળ કહી દીધું. તો હું એવું કહી શકું ને કે આ આટલા ભાગમાં જે થયેલું કાર્ય છે એ કેટલું થશે? તો કે એટલા ભાગમાં બળ અચળ છે. બળ અચળ હોય તો અચળ બળ માટે કાર્યનું સૂત્ર શું હતું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો હું એમ કહું કે ભાઈ અહીંયા અચળ બળ કેટલું હતું? તો કે એફ ઓફ એક્સ, અને અહીંયા સ્થાનાંતર કેટલું હતું? તો કે ડેલ્ટા એક્સ. તો એફ ઓફ એક્સ ગુણ્યા ડેલ્ટા એક્સ એટલે મને આ પટ્ટી જે છે એમાં જે કાર્ય થયું હશે એ કાર્ય મળી જાય. હું એને ધારો કે કંઈક નામ આપી દઉં, WI, વોટેવર જે નામ આપવું એ આપી શકાય. તો એવી તો ઘણી બધી પટ્ટીઓ મળે ને મને. તો હું એવું કહી શકું ને કે દરેક પટ્ટી માટે બળમાં કંઈ ઝાઝો ફરક નથી. આ બે પટ્ટીમાં ઝાઝો ફરક નથી, અહીંયા ઝાઝો ફરક નથી. અહીં તો વધારે સારી રીતે કહી શકું કે બે બળોમાં કાંઈ ઝાઝો ફરક નથી. તો હું નાની નાની પટ્ટીઓના ક્ષેત્રફળ ગોતી લઉં અને એ બધાયનો સરવાળો કરી દઉં તો મને કુલ ક્ષેત્રફળ મળે. અને કુલ ક્ષેત્રફળ, એક ક્ષેત્રફળથી મને સૂક્ષ્મ કાર્ય મળ્યું હતું. કેટલું મળ્યું હતું? તો કે એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ જેટલું. તો અહીંયા સૂક્ષ્મ કાર્ય બધી પટ્ટીના સૂક્ષ્મ કાર્યનો સરવાળો કરી નાખીએ તો મને કુલ કાર્ય મળી જાય કે નહીં? અને કુલ કાર્ય કોના લીધે મળ્યું કહેવાય? તો કે ચલ બળને લીધે. કેમ? તો કે આટલા ભાગમાં બળ અચળ હતું, અહીંયા તો બળ વધી ગયું, અહીંયા બળ વધી ગયું, બળ વધી ગયું, બળ વધી ગયું, પણ આટલા ભાગમાં તો અચળ લઈ શકાય, આટલા ભાગમાં તો અચળ લઈ શકાય. ખ્યાલ આવે છે? છતાંય તમે જોઈ શકો છો કે આ જે ડાર્ક કરેલો ભાગ છે ને એનો હિસાબ નથી થતો. કેમ? તો કે પટ્ટીના ક્ષેત્રફળમાં તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ લખશી, જેમાં આ બ્લેક કરેલો ભાગ છે એ આવતો જ નથી. મતલબ તમને એક્યુરેટ આન્સર નહીં મળે, કંઈક માઇનોર આગો પાછો આન્સર મળશે. એનો એ રસ્તો આપણે કરશી, પણ પહેલાં આને આપણે સમજીએ કે એક પરિમાણમાં ચલ બળનો એફ ઓફ એક્સ વર્સિસ સ્થાન એક્સનો આલેખ દર્શાવેલો છે. જો સ્થાનાંતર ડેલ્ટા એક્સને સૂક્ષ્મ લઈ, આ સ્થાનાંતર થયું માની લો ડેલ્ટા એક્સ, એને સૂક્ષ્મ લઈ આ પટ્ટીને હું પાતળી છે એવી ઇમેજિન કરું, મેં પાતળી જ દોરી છે, તો આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન બળ એફ ઓફ એક્સને લગભગ અચળ ગણી શકાય. મતલબ આટલા સ્થાનાંતર માટે જે બળ છે એફ ઓફ એક્સ એને અચળ ગણી શકાય. અને જો એને અચળ ગણી તો અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર આટલી પટ્ટી માટે લાગુ પડે. તેથી તેનાથી થયેલ કાર્ય સૂક્ષ્મ ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ, આ જે પટ્ટી છે એના ક્ષેત્રફળને મેં નામ આપ્યું ડેલ્ટા એ. એ જે ક્ષેત્રફળ છે એ જ એનું સૂક્ષ્મ કાર્ય થાય. કેમ? તો કે જો બળ ગુણ્યા સ્થાનાંતર આવ્યું, ડેલ્ટા એક્સ સ્થાનાંતર માટે એફ ઓફ એક્સ અચળ હતું કેમ કે બહુ સૂક્ષ્મ પટ્ટી છે. ઓકે, તો ડેલ્ટા એ બરાબર ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો આ જે કાર્ય મળ્યું છોકરાઓ, આપણને આટલું બ્લેક કરેલો જે ભાગ છે, આ પટ્ટી જે છે એનું ક્ષેત્રફળ મને એનું કાર્ય મળે છે. પણ મારે તો કુલ કાર્ય જોઈએ છે ને ચલ બળ વડે. તો હું શું કરું? તો કે દરેક પટ્ટીનું વ્યક્તિગત કાર્ય ગોતો અને એનો સરવાળો કરી દો. એટલે જો નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ. અનુક્રમે આવતા લંબચોરસના ક્ષેત્રફળ, લંબચોરસ એટલે જેમ હું પટ્ટી કહું છું ને એની વાત છે, એ લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરતાં આપણને કુલ કાર્ય મળે. એટલે મેં જો કુલ કાર્ય લખ્યું, આ સૂક્ષ્મ કાર્ય હતું, એક પટ્ટીનું કાર્ય. હવે મારે સરવાળો કરવો છે, કુલ કાર્ય જોઈએ છે, એટલે મેં જો સમેશન કર્યું સિગ્મા એક્સઆઈ થી એક્સએફ, મતલબ એક્સઆઈ થી એક્સએફ વચ્ચેની જેટલી પટ્ટીઓ છે બધી પટ્ટીના કાર્ય ગોતી લ્યો. એ કેટલા થાય? તો કે સમેશન એફ ઓફ એક્સ ડેલ્ટા એક્સ. પહેલી પટ્ટીથી છેલ્લી પટ્ટી સુધીના દરેકના કાર્ય ગોતો આ સૂત્રથી એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સથી, અને પછી બધા એનો સરવાળો કરી દો એટલે તમને કુલ કાર્ય મળે ને. તો જો આને મેં નંબર આપ્યો છે, આપણા અગત્યના સૂત્રોની યાદીમાં આને એડ કરો. ચલ બળ વડે થતું કાર્ય, સામાન્ય કાર્ય હતું એફ ઇન્ટુ ડી, એફ ડોટ ડી હતું અચળ બળવાળું. ચલ બળ વડે થતું કાર્ય સિગ્મામાં આવી ગયું એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, જ્યાં એફ એક્સનું વિધેય છે ગુણ્યા ડેલ્ટા એક્સ કરેલું સૂક્ષ્મ સ્થાનાંતર છે. અચ્છા,
હજી વધારે ડિટેલમાં જાય. કેમ તો કે આ બ્લેક કરેલો પોર્શન છે ને, જે મેં કીધું ને આનો હિસાબ નહોતો થયો, મતલબ તમારો હજી એક્યુરેટ આન્સર નહીં આવે, તમારો નજીકનો આન્સર આવ્યો. તમારે એક્યુરેસી જોઈશે તો તમે શું કરશો? તો હું એવું કહું છું કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 કરી નાખો છોકરો. તો પરિસ્થિતિ શું થશે ખબર? આ જે પટ્ટી છે એ એકદમ પાતળી થઈ જશે. તો એનો હું ફરીથી અહીંયા એક ગ્રાફ ડ્રો કરીને સમજાવું, બરાબર? જોજો ધ્યાનથી કે આ આપણો ગ્રાફ હતો. હું પટ્ટીને એકદમ પાતળી કરી નાખું છું. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 કરી નાખ્યું. હું એક જ પટ્ટી દર્શાવું છું. ડેલ્ટા એક્સ શું કર્યું આપણે? ટેન્સ ટુ 0. જોજો ધ્યાનથી. જે પટ્ટી આટલી પહોળી છે એને મેં સાવ પતલી બનાવી દીધી છે. તો આ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 થયું એટલે આ શું થઈ ગયું? ડીએક્સ થઈ ગયું. વિકલન કર્યું કહેવાય ને, નાનું કર્યું એને. અચ્છા, તો ધ્યાનથી જોજો. આ પહેલું બિંદુ છે અને એની બાજુમાં બીજું બિંદુ થાય. આ બે માટે બળમાં શું ફરક થયો? તો કે કાંઈ નહીં. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ આટલું જે સૂક્ષ્મ લંબચોરસ મળે છે એનું કાર્ય કેટલું થાય? તો હું કહું ને એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ જેટલું, કેમ કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 થયો. તો હવે હું એમ કીધું, જો બધી પટ્ટીને એટલી પતલી કરી દેવામાં આવે, બધી પટ્ટીને ધ્યાનમાં લઈ લીધી, બધા એમ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 કરી દીધો, તો કુલ કાર્ય કેટલું મળે? તો કે આનું સંકલન કરી નાખો. યાદ આવ્યું સંકલન? પીપળાનું પાન યાદ આવે? લંબચોરસ મેં દોર્યા હતા, ચોરસ દોર્યા હતા અને ટેન્સ ટુ 0 કર્યું હતું દરેકનું ક્ષેત્રફળ. તો આપણે એમ કીધું હતું કે ભાઈ જો ટેન્સ ટુ 0 કરો તો સરવાળો છે એ સંકલનમાં પરિણમે. એટલે કે હવે તમારે સરવાળાને બદલે શું કરવાનું થશે? સંકલન. કેમ? સરવાળો શું કામ ન થાય? જો આ પટ્ટીને ટેન્સ ટુ 0 કરી નાખું તો આ પટ્ટીઓની સંખ્યા વધવા માંડે ને. જો આ ટેન્સ ટુ 0 થયું, આ ટેન્સ ટુ 0 થયું, તો આટલા ભાગમાં અનંત પટ્ટી સમાઈ જાય ને. કેમ કે આ પટ્ટી 0 જેટલી પતલી થઈ ગઈ, 0ની નજીક જેટલી પતલી થઈ ગઈ, તો એવી તો અનંત પટ્ટી આવે ને. તો અનંત પટ્ટીઓ ભેગી થાય તો એનો સરવાળો કરવો અઘરો પડે. તો એવા કિસ્સામાં સંકલન આપણને મદદ કરે. એટલે હું શું કરીશ? એક્સઆઈથી એક્સએફની લિમિટવાળું સંકલન એપ્લાય કરી દઈશ. જો ધ્યાનથી મુદ્દો, અહીં આ સરવાળો પ્રારંભિક સ્થિતિ એક્સઆઈથી અંતિમ સ્થિતિ એક્સએફ સુધીના કાર્યને દર્શાવે છે. જો સ્થાનાંતરના મૂલ્યો શૂન્યની નજીકના હોય, એટલે જો ડેલ્ટા એક્સ, આમે વધારાનું લખ્યું છે, જો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 થાય, એટલે કે સ્થાનાંતરના મૂલ્યો શૂન્યની નજીકના ક્રમમાં હોય, તો સરવાળામાં પદોની સંખ્યા અનંત બને. એટલે કે આ પદોની સંખ્યા અનંત બને, પટ્ટીની સંખ્યા અનંત બની જાય. તો આવા સરવાળાનું મૂલ્ય આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ જેટલું થાય. અને આપણે જાણીએ છીએ કે આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે સંકલન થાય. એટલે સમીકરણ 1નો સરવાળો સમેશન સંકલનમાં પરિણમશે. જો સમગ્ર માર્ગ પર થયેલું કાર્ય W બરાબર, મેં લિમિટ એપ્લાય કરી, લિમિટ ડેલ્ટા ટી નહીં આવે, ડેલ્ટા એક્સ આવશે અહીંયા. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 સમેશન એક્સઆઈ ટુ એક્સએફ એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે એ સમેશન છે ને, એને લિમિટ આપીને, એટલે સમેશનને લિમિટ આપો ને તો એ સંકલનમાં પરિણમે. યાદ રાખજો. તો જો નેક્સ્ટ સ્ટેપમાં સંકલન થઈ ગયું. સંકલનની લિમિટ એક્સઆઈથી એક્સએફ, પછી આ એફ ઓફ એક્સ, અને ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 કર્યા ને એટલે ડેલ્ટા એક્સ શું થઈ જશે? ડીએક્સ થઈ જશે. જો મેં ડીએક્સ કરી નાખ્યું. આ ભૂલ ન થવી જોઈએ. સંકલનમાં ડેલ્ટા એક્સને ડીએક્સ થઈ ગયું. તો સમીકરણ નંબર 2. તો 2 મહત્ત્વના સૂત્ર આપણે શીખ્યા. આગળનું આખું ચેપ્ટર આ 2 સૂત્ર આધારિત છે. તો આ ક્વેશ્ચનની ઇમ્પોર્ટન્સ તમે સમજી શકો. આગળની થિયરી તો જ આવડશે જો આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય. અને આમાં શંકાઓ ઘણી બધી થવી જોઈએ. અને જ્યાં શંકા થાય ને એમાં મને વોટ્સએપ ઉપર વોઇસ મેસેજ કરજો. કેમ કે ઘણીવાર એવું થાય છે, ટાઈપ કરેલો મેસેજ હોય, હું ક્વેશ્ચન સમજી નથી શકતો કે ભાઈ તમે શું કહેવા માંગો. એટલે વોઇસ મેસેજ કરી દેવો કે સર મને આ પ્રોબ્લેમ છે, તો હું એનો તરત આન્સર આપી શકું. હવે જો અહીંયા આમ જ્યારે ડેલ્ટા એક્સ શૂન્યને અનુલક્ષે ત્યારે આ સરવાળો એટલે કે ચલિત બળ વડે થયેલ કાર્ય બળ અને સ્થાનાંતરના નિયત વર્ડ આવ્યો, નિયત સંકલન વડે મળે છે. નિયત સંકલન એટલે શું? અહીં લિમિટ આપી હોય ને તો એને નિયત સંકલન કહેવાય. અને જો લિમિટ ન આપી હોય તો એને અનિયત સંકલન કહે છે. તો બસ અહીંયા થિયરી આપણે પૂરી કરીએ. અને આ થિયરી તમારે 2-3 વાર લખીને સમજીને પાકી કરવાની રહેશે. ન સમજાય તો મેસેજ કરો. બાય.